એક જ કામ, શિકાર શોધો. વેપારી હોય કે બિઝનેસમેન, જે દેખાય કે માંગતા લિફ્ટ, અને પછી જે ખેલ ખેલતા તે ખેલમાં માલે તુજારો ફસાઈ જતા અને પોતાની ઇજ્જત ગુમાવવાના ડરના કારણે તેઓ આપી દેતા લાખો રૂપિયા. પરંતુ આ ઠગબાજ ગેંગના કેટલાક સાગરીતો પકડાઈ ગયા રાજકોટ પોલીસના હાથે. 2 યુવકો અને 2 યુવતીઓ આ એ વ્યક્તિઓ છે કે જેઓ પોતાની ગેંગ લીડર પાયલ બુટાણીના કહેવા મુજબ કરતા અને ફસાવતા માલેતુજાર વ્યક્તિઓને અને તેઓની પાસેથી પડાવતા રૂપિયા. આવી જ રીતે રાજકોટમાં અગાઉ એક કાર લઈને જનાર વેપારીને કાલાવડ રોડ પર પાયલ બુટાણી, ગીતાબેન, નીલમબેન નામની મહિલાઓએ એક વેપારીની કાર અટકાવી અને તે વેપારી પાસે લિફ્ટ માંગી કારમાં તેઓ બેસી ગયા, જ્યાં તે વેપારીને પોતાના પ્લાન મુજબ નજીકના ફ્લેટમાં લઈ ગયા કે ફ્લેટમાં પહેલેથી જ હાજર હિમાંશુ ઉર્ફે લાલો અને વિપુલ નામના વ્યક્તિઓએ તે વેપારીને નિર્વસ્ત્ર કરી તેની સાથે માથાકૂટ શરૂ કરી દીધી અને બળાત્કારના ગુનામાં તેને ફિટ કરી દેવાની ધમકી આપી અને 50 લાખની ખંડણી માંગી કે ગભરાઈ ગયેલા વેપારીએ રૂપિયા આપવાની ના પાડતા તેની વધુ ધાક ધમકીના જોરે 10 લાખમાં માંડવણી કરવામાં આવી કે જે તે સમયે વેપારીના ખિસ્સામાંથી 7,000 રૂપિયા કાઢી લઈ ભગાડી મૂક્યો. અને એક ફ્લેટે લઈ જવામાં આવેલ. ફ્લેટે લઈ જઈ અને 3 યુવતીઓ તથા 2 યુવકોએ અને 10 લાખ રૂપિયાની માગણી કરેલી અને જો 10 લાખ રૂપિયા ના આપે તો એની વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ કરવી. આવો એક બનાવ બનેલો. પાયલ બુટાણી એ વ્યક્તિ કે જેનો ગુનાહિત ઇતિહાસ પણ પોલીસ ચોપડે બોલે છે. પૈસા પડાવવા માટે કારસો રચનારી માસ્ટર માઇન્ડ પાયલ બુટાણી હાલ ફરાર છે, પરંતુ પોતાની જાળમાં ફસાયેલા માલેતુજાર વેપારીને ફસાવ્યા બાદ 10 લાખ રૂપિયા પડાવવા માટે અવારનવાર તે વેપારીને ફોન કરીને તેને ધમકીઓ આપવામાં આવતી હતી, જેથી કંટાળી ગયેલા વેપારીએ અંતે પોલીસનો સહારો લીધો અને પાયલ બુટાણી સહિતના તેના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને પોલીસે હિમાંશુ ઉર્ફે લાલો, વિપુલ, ગીતાબેન અને નીલમની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધા છે. ભૂતકાળમાં તેઓની વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા છે, પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે, ઇવન મારામારીના પણ ગુના દાખલ થયેલ છે. હા, એટલા માટે જ અત્યાર સુધી અમે કોઈ જગ્યાએ ફરિયાદીનું નામ કોઈ જગ્યાએ ડિક્લેર કરેલ નથી અને જાહેર જનતાને એક અપીલ છે કે આ પ્રકારે કોઈ પણ જગ્યાએ ભોગ બનેલ હોય તો કોઈ પણ પ્રકારના સંકોચ કે બીક વગર સીધા પોલીસ સ્ટેશન આવી અને તેઓની વિરુદ્ધમાં ફરિયાદ કરે. તેઓનું નામ ગુપ્ત રાખવામાં આવશે. રાજકોટમાં કેટલાક ઉભા થયેલા વિવાદોમાં પાયલ બુટાણીનું નામ ઉછળી ચૂક્યું છે. અગાઉ પાયલ અને કૃષ્ણા નામની એક યુવતી દારૂ અને અશ્લીલ સીડી સાથે ઝડપાઈ ચૂકી હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, બિલ્ડર રમેશ રામાણીએ પણ પાયલ બુટાણી વિરુદ્ધ બ્લેકમેલિંગની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હાલ ફરાર એવી પાયલને શોધવા માટે પોલીસ દોડધામ કરી રહી છે, જેના પકડાયા બાદ વધુ ગુનાઓના પર્દાફાશ થાય તેવી શક્યતાઓ વધી ગઈ છે. અંકિત પોપટ સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, રાજકોટ.